સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસાના જાવલ ગામે ખેતરમાં સૂતેલા આધેડની હત્યા, તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો સામે નોંધ્યો ગુનો। પાકિસ્તાન સાથે યુદ્ધના તણાવ વચ્ચે જિલ્લામાં જવાનો માટે યોજાયા બ્લડ કેમ્પ। પાલનપુર, ડીસા તેમજ ધાનેરામાં બહોળી સંખ્યામાં સ્થાનિકો પહોંચ્યા બ્લડ આપવા। યુદ્ધના તણાવ વચ્ચે મેડિકલ ઇમરજન્સી માટે જિલ્લો સતર્ક, બોર્ડર જવાનો માટે મેડિકલ સેવા ઊભી કરવા માટે તંત્ર સજ્જ। બ્લેકઆઉટની પરિસ્થિતિ સર્જાય તો દુકાનો, હોસ્પિટલો તેમજ જાહેર ઇલેક્ટ્રિક બોર્ડ રાત્રે બંધ રાખવા અપીલ। બીકે ન્યૂઝ ચેનલ સરકારને સહકાર આપવા કરી રહી છે અપીલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા તાલુકાના જાવલ ગામે ગત રાત્રે ખેતરમાં સૂતેલા એક આધેડની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે। જાવલ ગામે રહેતા ખેડૂત ગણેશભાઈ જેઠાભાઈ ગુડોલ, ઉંમર 50 વર્ષ, તેમના સંયુક્ત પરિવાર સાથે રહેતા હતા। ગઈ રાત્રે તેઓ પોતાના ખેતરમાં સૂવા માટે ગયા હતા। સવારે જ્યારે તેમના પત્ની ખેતરે ગયા ત્યારે ગણેશભાઈ ખાટલામાં લોહી લુહાણ હાલતમાં મૃત પડેલા જોવા મળ્યા હતા। આ દ્રશ્ય જોઈને તેમના પત્નીએ તાત્કાલિક તેમના ભાઈઓ અને પરિવારજનોને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી। મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમનું પીએમ કરવામાં આવ્યું હતું। પરિવારજનોના જણાવ્યા અનુસાર મૃતક ગણેશભાઈ સીધા અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા અને તેમને કોઈની સાથે કોઈ પણ પ્રકારનું વેર કે દુશ્મની નહોતી। તેઓ ગત સાંજે એક લગ્ન પ્રસંગમાંથી પરત ફર્યા બાદ ખેતરમાં સૂવા ગયા હતા। પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પરિવારજનોએ પોલીસની નિષ્પક્ષ તપાસ કરી હત્યારાઓને તાત્કાલિક પકડીને ન્યાય આપવાની માંગ કરી છે। હાલમાં પોલીસ આસપાસના વિસ્તારોમાં તપાસ કરી રહી છે અને કોઈ મહત્વના કડીઓ મળે છે કે કેમ તે અંગે પ્રયાસો હાથ ધર્યા છે। 6 વાગે ફોન કર્યો અમારા ભાભી, એટલે હું મારે કુવેથી ઉઠીને ગયો। તે વખતે લોહી લોહાણા ભાઈ ઊંઘ્યો હતો પથારી, આ મેં જોયું। પછી મેં ગામ લોકોને ફોન કર્યા, આજુબાજુ બધા ફોન કરીને લોકો બોલાયા, રૂપા કાકાને બોલાયા, પછી પોલીસને જાણ કરી। પછી એની ઘટના સ્થળે બધું પંચનામું છું અને સાહેબ બધે કાગળ બનાવી અને કે ચલો ભાઈ પીએમમાં લઈ લો, લઈને આવ્યા ડીસે સાહેબ। આજે બનાવ બને એના પર તમને કોઈ શંકા કે એવું? ના સાહેબ, અમને કોઈ આજુબાજુ શંકા લાગતી નથી ને કે તમે અહીંયા પહોંચ, પણ નથી। સીધો સાદો માણસ હતો એટલે આપણે કોઈ અનુકૂળ હતું ન। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં થોડા સમય પહેલા જીઆઈડીસી નજીક થયેલા ભયાનક ફટાકડા બ્લાસ્ટની ઘટના બાદ પણ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। ડીસા તાલુકા પોલીસે બાતમીના આધારે વડલી ફાર્મ રોડ પર એક ગોડાઉનમાં તપાસ કરતા ફટાકડાનો ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે। પોલીસે આ ગોડાઉનમાંથી આશરે 27 લાખ રૂપિયાની કિંમતના ફટાકડાનો મોટો જથ્થો કબજે કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।
ડીસા તાલુકા પોલીસે બાતમીના આધારે વડલી ફાર્મ રોડ પર આવેલા એક ગોડાઉન પર અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને ગોડાઉનની અંદરથી મોટી સંખ્યામાં ફટાકડાના બોક્સ મળી આવ્યા હતા. આ સ્થળેથી ગણતરી કરતા આશરે 300 કાર્ટૂન ફટાકડા મળી આવ્યા છે, જેમાં અંદાજે 650 જેટલા નાના પેકેટનો સમાવેશ થાય છે. પોલીસે તાત્કાલિક આ તમામ મુદ્દામાલને કબજે કર્યો હતો, જેની અંદાજિત કિંમત 27 લાખ રૂપિયા જેટલી થાય છે. પોલીસે ઘટના સ્થળે પંચનામું કરીને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડીસા જીઆઈડીસી નજીક થયેલા બ્લાસ્ટ કાંડ બાદ તમામ ફટાકડાના ગોડાઉનના પરવાના રદ કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં આ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો ભરેલો હતો. થરાદ પોલીસે ચુડમેર ગામની નર્મદા કેનાલ પાસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 564 બિયર ટીન કિંમત ₹1,25,080 જપ્ત કર્યા છે. આ ઉપરાંત સ્વિફ્ટ ડિઝાયર કાર ₹3 લાખ, પાઇલોટિંગ માટે વપરાયેલ મોટરસાયકલ કિંમત ₹50,000, 4 એન્ડ્રોઇડ મોબાઈલ કિંમત ₹20,000 અને એક આધાર કાર્ડ મળી કુલ ₹4,94,080 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 2 આરોપીઓને પકડ્યા છે, જ્યારે 2 આરોપીઓ ફરાર થઈ ગયા છે. થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા લોકોમાં કોઈ પણ પ્રકારનો ભય ન ફેલાય અને કોઈ પણ પ્રકારની જાહેર વ્યવસ્થા ન ખોરવાય તે માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા પર તેમજ તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામું સમગ્ર બનાસકાંઠા વિસ્તારમાં આગામી તારીખ 24/5/2025 સુધી અમલી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામા અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. દારૂની હેરાફેરીમાં મહેસાણાના પોલીસ કર્મી સાથેના શખ્સને 3 વર્ષની સજા, સરકારી વાહનમાં દારૂની ખેપ મારતા 2 વર્ષ અગાઉ પાંથાવાડા પોલીસે ઝડપ્યો હતો. દાંતીવાડા તાલુકાના વાઘોર નજીક 2 વર્ષ અગાઉ સરકારી વાહનમાં દારૂની ખેપ મારતા મહેસાણાનો પોલીસ કર્મી અને તેની સાથેનો શખ્સ ઝડપાયો હતો. જે કેસ દાંતીવાડાની કોર્ટમાં ચાલી જતા આ બંને આરોપીઓને 3 વર્ષની કેદ અને આરોપી દીઠ 1 લાખ રૂપિયાનો દંડનો હુકમ કરાયો હતો. દાંતીવાડા તાલુકાના વાઘોર 4 રસ્તા પર તારીખ 4 જૂન 2022ના રોજ સરકારી બોલેરો ગાડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલ નંગ 294 જેની કુલ કિંમત ₹1,21,140 સાથે પોલીસની સરકારી ગાડી 4 લાખ રૂપિયા મળી કુલ ₹5,26,640 ના મુદ્દામાલ સાથે ચાલક વિષ્ણુ હરિભાઈ ચૌધરી અને તેના સાથે રહેલા જયેશ નારાયણભાઈ ચૌધરી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આ અંગે દારૂ મંગાવનાર સાથે 3 વિરુદ્ધ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ દાંતીવાડા સતીશ બી ચૌહાણની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી વિષ્ણુ હરિભાઈ ચૌધરી હાલ નોકરી CIDC ક્રાઇમ અમદાવાદ તથા જયેશ નારાયણભાઈ ચૌધરીને દોષિત ઠેરવીને બંને આરોપીઓને 1 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાના દંડની સજા કરી હતી. પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતનું સૈન્ય જડબાતોડ જવાબ આપી રહ્યું છે, ત્યારે દેશની શાંતિ અને સુરક્ષાને લઈને ગણેશપુરાના યુવાનોએ તિરંગા સાથે વટીલા ધામ સુધીની પદયાત્રા યોજી છે. પહેલગામ પર આતંકી હુમલા બાદ ભારતે જવાબી કાર્યવાહી કરી છે, ત્યારે પાકિસ્તાન સાથેના તણાવને લઈને ભારતીય સૈન્ય જડબાતોડ જવાબ આપી રહ્યું છે. યુદ્ધના તણાવ વચ્ચે તંત્ર એલર્ટ બન્યું છે, ત્યારે દેશમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વટીલા હનુમાન ધામ ખાતે હવન યોજાઈ રહ્યો છે. ત્યારે પાલનપુરના ગણેશપુરાના 40 જેટલા યુવાનોએ પણ દેશના વીર જવાનોના સમર્થનમાં તિરંગા યાત્રા યોજી છે. ગણેશપુરાથી તિરંગા સાથે પદયાત્રા કરી યુવાનો વટીલા ધામ પહોંચશે, જ્યાં દેશની સુરક્ષા માટે પ્રાર્થના કરશે. જમ્મુ કાશ્મીરના જે પહલગામની અંદર આતંકવાદી હુમલો થયો એમાં દેશ વિરોધની અંદર એનો ખૂબ વિરોધ છે. પાકિસ્તાન પ્રત્યે ખૂબ નારાજગી છે અને આપણા જે દેશના જે યુવાનો અને બહેનો એની અંદર જે ધર્મ પૂછીને મારવામાં આવ્યા એમાં ખૂબ આક્રોશ છે ભારત દેશની અંદર. અને અત્યારે જે ભારત પાકિસ્તાનનો યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે અને એમાં સુખ શાંતિ રહે, સૈનિકના પરિવારો અને સંપૂર્ણ ભારત દેશની અંદર સુખ શાંતિ રહે એના સંદેશા સાથે આજે ગણેશપુરાથી ચંગવાડા મુકામે એટલે કે અંદાજે 16 કિલોમીટરની અમે તિરંગા યાત્રા સાથે દેશમાં સુખ શાંતિ રહે અને દેશનો એક સારા સંદેશો લઈ અમે ગણેશપુરાના 40 યુવાનો અહીંયાથી ચાલતા વટીલા ધામ હનુમાનજી
હનુમાનના મંદિરે જવાના છીએ અને આજે હનુમાન મંદિરે ત્યાં પણ એક સુખ શાંતિનો દેશમાં શાંતિ રહે, જળવાઈ રહે અને દેશની સુરક્ષા રહે એ માટેનો એક ત્યાં પણ હવન ચાલે છે અને અમે ત્યાં એના સમર્પણ માટે અહીંયાથી અમે ચાલતા યુવાનો સાથે જવાના છીએ. પાકિસ્તાનને પણ અમે યુવાનો તરફથી સંદેશો આપવા માગીએ છીએ કે ભાઈ તું તારી ઓકાતની અંદર રહે, તારી કોઈ ઓકાત નથી. હવે ભારત દેશ સુખ, સમૃદ્ધિ અને ટેકનોલોજીનો દેશ છે. તને તારું કોઈ કશું થવાનું નથી. જડબાતોડ ભારત અહીંયા જવાબ આપે છે અને આપણા સૈનિકોની સાથે અમે આખો ભારત દેશ ઊભો છે. અમે યુવાનો પણ એમની સાથે છીએ. જ્યાં જરૂર પડે દેશને ત્યાં અમે ગણેશપુરાના યુવાનો એમની સાથે છીએ. અમે એક સંદેશા રૂપે આજે તિરંગા યાત્રા લઈને અમે ચંગવાડા જઈ રહ્યા છીએ. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લા 3 દિવસથી ડ્રોન હુમલા થઈ રહ્યા છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લાના ડીએસપી અક્ષયરાજ મકવાણા થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. થરાદ પોલીસ સ્ટેશન પહોંચીને ડીવાયએસપી એસએમ વારોતારિયા અને પીઆઈ આરઆર ઠાઠવા અને પીએસઆઈ સીપી ચૌધરી સાથે જરૂરી ચર્ચા કરી હતી. ડ્રોન હુમલાઓ વચ્ચે બોર્ડર વિસ્તારના ગામો વિશે પણ માહિતી મેળવી હતી. રાત્રે અપાતા બ્લેકઆઉટ વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવી હતી. બોર્ડર વિસ્તારના ગામોને એલર્ટ રહેવામાં આવે અને ગામ લોકોને તંત્રની મળતી સૂચનાઓનો કડક અમલ કરવામાં જણાવ્યું હતું. જિલ્લા એસપીએ લોકોને સંદેશ આપ્યો હતો કે અફવાઓથી દૂર રહો. બનાસકાંઠા પોલીસ અને બીએસએફના જવાનો સહિત સરહદી વિસ્તાર ઉપર તૈનાત કરવામાં આવ્યા છે. આપણે બધાને જણાવવા માંગીશ કે કોઈ પણ પબ્લિકે કોઈ જગ્યાએ પેનિક થવાની જરૂર નથી. હાલમાં તમામ બોર્ડર ઉપર ખૂબ શાંતિ છે અને આપણે અહીંયા જે છે એ પોલીસ તરીકે આપણે ઇન્ટેન્સ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ, વ્હીકલ ચેકિંગ કરી રહ્યા છીએ. હું લોકોને બી તમામ આ જે ચેનલો છે એના માધ્યમથી જણાવવા માંગીશ કે જ્યારે પણ પોલીસ દ્વારા બ્લેકઆઉટનો સંદેશો આપવામાં આવે છે તો આપ બિલકુલ પેનિક ના થાઓ. આ માત્ર ને માત્ર તમારા પ્રિકોશન માટે છે. આપણી તમામ સેનાઓ જે છે એ બોર્ડર ઉપર તૈનાત છે અને આપના રક્ષણ માટે જે એ દિવસ રાત કામ કરી રહી છે. આપણે કોઈ ગભરાવાની જરૂર નથી. અમે બનાસકાંઠા પોલીસ પણ દિવસ રાત છે વ્હીકલ ચેકિંગ અને બીજીએમઆઈ ડ્યુટી કરી રહ્યા છીએ. બસ આપ લોકોનો સાથ અને સહયોગ જોશે. અને સાથે સાથે કહેવા માંગીશ કે આપ લોકો જે છે કોઈ પણ જગ્યાએ કોઈ ખોટા કે ભ્રામક મેસેજો દ્વારા કોઈ પણ વ્યક્તિ જે છે એ ભરમાય નહીં કે એવા ખોટા જે મેસેજ છે તેને ફેલાવે નહીં. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું પાકિસ્તાન સાથે યુદ્ધના તણાવ વચ્ચે જિલ્લામાં જવાનો માટે યોજાયા બ્લડ કેમ્પ. પાલનપુર, ડીસા તેમજ ધાનેરામાં બહોળી સંખ્યામાં સ્થાનિકો પહોંચ્યા બ્લડ આપવા. યુદ્ધના તણાવ વચ્ચે મેડિકલ ઇમરજન્સી માટે જિલ્લો સતર્ક. બોર્ડર જવાનો માટે મેડિકલ સેવા ઊભી કરવા માટે તંત્ર સજ્જ. બ્લેકઆઉટની પરિસ્થિતિ સર્જાય તો દુકાનો, હોસ્પિટલો તેમજ જાહેર ઇલેક્ટ્રિક બોર્ડ રાત્રે બંધ રાખવા અપીલ. બીકે ન્યૂઝ ચેનલ સરકારને સહકાર આપવા કરી રહી છે અપીલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science in Chandracharya Uttar Gujarat University, Patan.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિને લઈને દેશના જવાનોને ઇમરજન્સી સમયે બ્લડની જરૂર પડે તો તેમના સુધી સરળતાથી બ્લડ પહોંચી શકે તે માટે પાલનપુર તાલુકાના નાનકડા રૂપપુરા ગામના લોકોએ બ્લડ કેમ્પ કરી 100 જેટલી રક્તની બોટલો એકત્ર કરીને પોતાની દેશભક્તિ પુરવાર કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હાલ યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ ચાલી રહી છે, જેને લઈને કોઈ પણ સમયે દેશની રક્ષા કરતા જવાનોને લોહીની જરૂર પડે અને તેમને સરળતાથી લોહી મળી રહે તે માટે પાલનપુરના નાનકડા રૂપપુરા ગામે અનોખી પહેલ કરીને ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, જેને લઈને ગામની આ દેશભક્તિ જોઈને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકોર અને એક નિવૃત્ત જવાન પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં પહોંચ્યા હતા, જ્યાં ન ફક્ત ગામના યુવાનો અને વડીલો જ રક્તદાન કરી રહ્યા હતા પણ ગામની મહિલાઓએ પણ દેશના જવાનો માટે રક્તદાન કર્યું હતું. તો નિવૃત્ત આર્મી જવાને પણ પોતાનું બ્લડ આપીને નિવૃત્ત થયાના 8 વર્ષ બાદ પણ દેશભક્તિ બતાવી હતી. તો ગામના એક પતિ પત્નીએ પણ હોશભેર બ્લડ કેમ્પમાં પહોંચીને રક્તદાન કર્યું હતું. જો કે આ બ્લડ કેમ્પને લઈને ગામ લોકોએ કહ્યું હતું કે દેશના જવાનો આપણા માટે દેશની સરહદો ઉપર દુશ્મન સામે ઊભા છે, તેવા સમયે આપણી પણ ફરજ બને છે કે તેમના માટે આપણે રક્તદાન કરીને બ્લડ પહોંચાડીએ અને તેમને મદદરૂપ થઈએ, જેથી અમે આજે 100 થી વધુ બ્લડની બોટલો એકત્રિત કરવાનો નિર્ધાર કર્યો છે. આજે મારા રૂપપુરા ગામે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સરહદ ઉપર આપણા જવાનો દેશને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. આ જવાનોના ખાતર જવાનોને કોઈ તકલીફ ના પડે એ માટે રક્તદાન કેમ્પનું અમે આયોજન કર્યું છે. અમારા ગામની અંદર ભાઈઓની સાથે સાથે બહેનોએ પણ આજે રક્તદાન કર્યું છે. 100 કરતાં પણ વધારે બોટલો એકત્ર કરી અને આ જવાનોની સુરક્ષા માટે જે કરવું પડે ગ્રામજનોની તૈયારી છે. આ રીતે અમે અપીલ કરીએ છીએ દરેક ગામમાં રક્તદાન કેમ્પનું આયોજન થાય, ગામે ગામ રક્તદાન કરી અને આ જવાનો માટે જે કરવું પડે ગ્રામજનોએ કરવાની તૈયારી બતાવી છે. આજે રૂપરા ગામમાં મંડળી દ્વારા દૂધ મંડળી દ્વારા એક બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે યુદ્ધમાં આજની પરિસ્થિતિ એવી છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, જ્યાં સૈનિકો બોર્ડર ઉપર યુદ્ધની તૈયારી ચાલુ છે અને યુદ્ધ પણ ચાલુ છે, તેમાં ભાગ લઈ રહ્યા છે. તો એના ભાગરૂપે રૂપરા ગામના ચેરમેન દ્વારા અને ગામ દ્વારા જે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે સરાહનીય કામ છે. આપણે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ દેશની એક સેવા કરી શકીએ છીએ એવો આ મોકો છે અને એ મોકાને બધાએ બિરદાવ્યો છે અને બધા ગામ વડીલોએ, ભાઈઓ બહેનોએ, મોટી સંખ્યામાં બહેનોએ પણ બ્લડ ડોનેટ કર્યું છે અને આ રીતે દેશની એક સેવાનું કામ કર્યું છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડીસા તાલુકા શાખા દ્વારા દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરહદ પર દેશની સુરક્ષા માટે લોહી વહાવતા જવાનો અને જરૂરિયાતમંદ નાગરિકો માટે એક મેગા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન શનિવારના રોજ સવારે 8:30 થી 12:30 કલાક દરમિયાન સરદાર પટેલ બાગ સાઈબાબા મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને દેશ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપનું અમૂલ્ય રક્ત અનેક જરૂરિયાતમંદ લોકોના જીવનને બચાવી શકે છે. તેઓએ રક્તદાન કરનારા તમામ લોકોનો આભાર માન્યો હતો અને અન્ય લોકોને પણ આ માનવતાના કાર્યમાં સહભાગી થવા માટે પ્રેરિત કર્યા હતા. રક્તદાનોએ આ
આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી। આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ભણશાલી બ્લડ કેમ્પ, સંકલ્પ બ્લડ કેમ્પ અને ગાયત્રી બ્લડ કેમ્પનો સહયોગ પ્રાપ્ત થયો હતો। આ બ્લડ બેંકોના પ્રતિનિધિઓએ રક્તદાનની પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। આ મેગા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની સંવેદનશીલતા દર્શાવી હતી। આ કેમ્પ એક પ્રેરણાદાયી પહેલ સાબિત થયો હતો, જે અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરશે। ઇન્ડિયન રેડક્રોસ ડીસા તાલુકા શાખાના અને એની સાથે ગાયત્રી વોલન્ટરી બ્લડ બેંક, સંકલ્પ બ્લડ બેંક અને ભણશાલી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આજે સાંઈબાબા મંદિરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। એમાં લોકોએ હર્ષભેર ખૂબ સારી રીતે બ્લડ ડોનેશન કર્યું છે। અત્યારે પણ બ્લડ કેમ્પ ચાલુ જ છે અને બહેનોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્યું છે। આ બ્લડ ડોનેશનમાંથી 50% આપણે આ જે રિઝર્વ એનું સૈનિકો માટે આપણે રાખવાનું એ રીતે કલેક્ટર સાહેબનો આદેશ છે એ અને અન્યએ આપણે આ સ્ટોકમાંથી 50% આપણે એને રિઝર્વેશન માટે ત્યાં રાખી દઈશું બ્લડ બેંકમાં। અને જેને જરૂર લાગતા વળગતા થેલેસેમિયાના બાળકો હોય, પ્રેગ્નન્સીવાળી બહેનો હોય, એને પણ આમાંથી આપણે બ્લડ ડોનેશન આપીશું, બ્લડ યુનિટ આપીશું। એ રીતનું આપણે નક્કી કર્યું છે અને લોકોએ હોંશભેર આ આયોજનમાં ભાગ લઈ અને બ્લડ ડોનેશન કર્યું છે। ધાનેરા ખાતે પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટના આયોજન પ્રમાણે આજે ધાનેરાની તાલુકા શાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ધાનેરાના નાગરિકોએ રક્તદાન કર્યું હતું। ભારત દેશમાં અત્યારે વર્તમાન સમયમાં યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેમાં ભારત દેશના યોદ્ધા ગણાતા ભારતીય સેનાના જવાનો આપની ઢાલ બનીને દેશના તમામ નાગરિકોનું રક્ષણ કરી રહ્યા છે। પાકિસ્તાન તરફની સરહદી વિસ્તારમાં હુમલો ચાલુ છે। આવા સમયે સરહદી વિસ્તારના નાગરિકો અને દેશના વીર સપૂતોને રક્તની જરૂર પડે તો પૂર્વ આયોજન પ્રમાણે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં ધાનેરા વહીવટી તંત્રની સાથે પોલીસ જવાન અને રક્તવીરોએ સ્વયંભૂ આવી પોતાની ફરજ સમજી રક્તદાન કર્યું હતું। ધાનેરા પ્રાંત અધિકારીએ વહીવટી વડા તરીકે દરેક નાગરિકનો આભાર માન્યો હતો। ગઈકાલે સાંજે હાલની પરિસ્થિતિ જોતા આપણે એક અચાનક મિટિંગનું આયોજન કર્યું ખૂબ જ ટૂંકા સમયમાં અને એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને કેમ્પ કરવાનું અમે આયોજન કરેલું ગઈકાલે। માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી ધાનેરા તાલુકા વહીવટીતંત્ર દ્વારા પહેલ કરવામાં આવેલી અને આજે 10 તારીખે સવારે 8 થી 12ના સમયગાળામાં આ કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં અંદાજે અત્યારે 100 બોટલ જેટલું બ્લડ તો આવી ગયું છે। તો ધાનેરાની જનતા, તમામ પ્રકારના લોકો, તમામ પ્રકારના જ્ઞાતિના લોકો, તમામ પ્રકારની ઉંમરના લોકોએ આ દેશહિતના કાર્યમાં અને ઓચિંતી પરિસ્થિતિમાં જે સરાહનીય કાર્ય કર્યું છે બરાબર, એ માટે હું તમામને ધન્યવાદ આપું છું। અને આવી જ રીતે અમે આગામી 2-3 દિવસમાં મોટા જે ધાનેરા તાલુકાના ગામડાઓ છે ત્યાં પણ અમે આ કેમ્પ ચાલુ રાખીશું, જેથી કરીને આપણી જે બે બ્લડ બેંક છે, ધરતી બ્લડ બેંક અને વાઇસપુરસ બ્લડ બેંકની અંદર કોઈ પણ બોર્ડર ઉપર અણધારી પરિસ્થિતિ આવી પડે તો ઇમરજન્સી પરિસ્થિતિમાં આપણી પાસે એક સફિશિયન્ટ માત્રામાં બ્લડ અવેલેબલ હોય એના માટેની આ પહેલ કરવામાં આવી છે અને એના માટે અમને ધાનેરાની પ્રજાનો ખૂબ સારો સહકાર અને તમામ લોકોનો ખૂબ સારો સહકાર મળેલો છે। થરાદ પંથકમાં વરસાદના વિરામ બાદ હનુમાન ચોક બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય રોડ પર ઠેર ઠેર ભૂવા પડ્યા। થરાદ પંથકમાં 3 દિવસ વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક રોડ રસ્તા પર પાણી ભરાયા હતા। થરાદ પંથકમાં 3 દિવસ સુધી કમોસમી વરસાદ પડ્યો હતો અને વરસાદના વિરામ બાદ અનેક મુખ્ય રોડ ઉપર નાના મોટા ભૂવા પડ્યા હતા અને ખાડાના કારણે વાહન ચાલકો અને રાહદારીને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ ખાડા ક્યારે પૂરવામાં આવશે। ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહ માટે એક જનજાગૃતિ અભિયાનની શરૂઆત થઈ છે। ધાનેરા વિભાગના બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ બનાસ ડેરી પરિવારની ટીમ સાથે પશુપાલકો જળ સંચયના અભિયાનમાં વધુને વધુ જોડાય તેને લઈ ગ્રામીણ વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે। આજે ધાનેરા તાલુકાના દાખા ગામ ખાતે 100 કુવાની કામગીરીને શરૂ કરી અને પૂર્ણ કરાવવા માટે જોઈતાભાઈ પ્રત્યક્ષ કામગીરીને નિહાળી હતી અને વરસાદી પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તેને લઈ આર્થિક મદદ
જ સાથે બનાસ ડેરી પરિવાર આગળ આવ્યો છે. પશુપાલકો પોતાના ખેતરમાં જ્યાં વરસાદી પાણીનો ભરાવ થાય છે તે જગ્યા પર 6 ફૂટ ઊંડો અને 4 ફૂટ પહોળો સોસ કૂવો બનાવી તેમાં નાની અને મોટી મેટલ નાખે, જેના થકી વરસાદી પાણી સોસ કૂવામાં જાય અને જમીનમાં ઉતરે, તેના થકી ભૂગર્ભના તળ ઊંચા આવી શકે છે. જો જળ સંચય માટેના અભિયાનને દરેક પશુપાલક પોતાની ફરજ સમજી વરસાદી પાણીનો બચાવ કરે તો ધાનેરા તાલુકામાં પાણીના સંકટ સામે બચી શકાય તેમ છે. દાખા ગામ ખાતે આજે પૂજા કર્યા બાદ સોસ કૂવાનું ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમાં મેટલ નાખી સોસ કૂવો તૈયાર કરવામાં આવ્યો હતો, જેના ખર્ચમાં બનાસ ડેરી પણ સહયોગ કરે છે. વડીલો અને પશુપાલકો સાથે ખાસ બેઠક કરી દાખા ગામમાં પણ વધુને વધુ સોસ કૂવા તૈયાર થાય અને વરસાદી પાણીનો બગાડ ન થાય અને પાણી જમીનમાં ઉતરે એવું આયોજન બનાસ ડેરી પરિવારના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરી સાથે વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરી સહિતની બનાસ ડેરીની ટીમ ગામે ગામ જાગૃતતા લાવી રહી છે. પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિના તણાવ વચ્ચે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે, ત્યારે બોર્ડર પર તૈનાત જવાનો માટે ઇમરજન્સી મેડિકલ સેવા માટે પણ તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે આપાતકાલીન પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ બનાસકાંઠા વહીવટીતંત્રએ કરી છે. બોર્ડર પર ફરજ બજાવતા પેરામિલિટરી ફોર્સ માટે પણ ઇમરજન્સી મેડિકલ સેવાઓ ઊભી કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને પણ મેડિકલ ઇમરજન્સી માટે સજ્જ કરાયા છે. તો વળી મેડિકલ એસોસિએશન અને ખાનગી ડોક્ટરો અને હોસ્પિટલો સાથે પણ સંકલન સાધી ઇમરજન્સી સેવા માટે તૈયાર કરાયા છે. જે ગામો છે એમાં જે આપણા પેરામિલિટરી ફોર્સ છે એમના માટે પણ ઇમરજન્સીમાં જે મેડિકલ સુવિધાનું અલગથી સેન્ટર ઊભું થાય તેવી પણ અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે. આ ઉપરાંત જે પણ આરોગ્ય કેન્દ્રો છે, જે પણ હોસ્પિટલ છે એ પણ તમામ મેડિકલ સુવિધાથી સજ્જ છે. આ ઉપરાંત જે મેડિકલ એસોસિએશન છે તેમને પણ સાથે રાખી અને ઇમરજન્સીની સિચ્યુએશનમાં જે ખાનગી ડૉક્ટરો અને હોસ્પિટલો પણ સહયોગ કરે એ માટેના પણ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે. કુલ 24 જે ગામો છે એ ગામોમાં જો ઇમરજન્સીની પરિસ્થિતિ ઊભી થાય તો ઇવેક્યુએશન કરવાનું થાય, આ માટેનો સંપૂર્ણ ઇવેક્યુએશન પ્લાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવ્યો છે. તેમને ક્યાં ખસેડવામાં આવે, ખસેડ્યા બાદ એમની જે ભોજન અને એની સુવિધા છે, એમને કયા ટ્રાન્સપોર્ટના માધ્યમથી ખસેડવામાં આવે, તે તમામ જે પ્લાન છે એ હાલમાં બનાવી લેવામાં આવ્યો છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું બ્લેકઆઉટની પરિસ્થિતિ સર્જાય તો દુકાનો, હોસ્પિટલો તેમજ જાહેર ઇલેક્ટ્રિક બોર્ડ રાત્રે બંધ રાખવા અપીલ. બીકે ન્યૂઝ ચેનલ સરકારને સહકાર આપવા કરી રહી છે અપીલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ વધુ સમાચારોમાં પહેલગામમાં માસૂમ પર્યટકો પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલાના જવાબમાં ભારત દ્વારા પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પર ડ્રોન હુમલા કરીને બદલો લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પેદા થયો છે. ભારત પાકિસ્તાન છેલ્લા 3 દિવસથી એકબીજા પર ડ્રોન અને મિસાઇલથી હુમલા કરી રહ્યા છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં મોટા શહેરોમાં બ્લેકઆઉટની મોક ડ્રીલ કરવામાં આવી હતી અને ડીસા, પાલનપુર સહિત ગામડાઓમાં પૂર્ણ સહકાર મળ્યો હતો. પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તાર પર હવાઈ ડ્રોન હુમલાઓ ચાલુ છે, પણ જ્યારે સરહદ છોડીને અંદરના શહેરોને નિશાન બનાવવામાં આવશે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મોટા શહેરોને બ્લેકઆઉટ કરવામાં આવશે. ત્યારે દુકાનો, મોલ, હોસ્પિટલો તેમજ સંસ્થાઓની બહાર લગાડવામાં આવેલ ઇલેક્ટ્રિક બોર્ડની રાત્રિ દરમિયાન રોજગાર બંધ કરીને ઘેર જતા માલિકોને બીકે ન્યૂઝ ચેનલ અપીલ કરે છે કે આવી વિકટ પરિસ્થિતિમાં તમારી દુકાન બંધ કરીને ઘેર જતા પહેલા બહાર લાગેલ ઇલેક્ટ્રિક લાઇટિંગ બોર્ડ બંધ કરીને નિવાસ સ્થાને જવું, જેનાથી રાત્રિ દરમિયાન અચાનક બ્લેકઆઉટ થાય તો આ ઇલેક્ટ્રિક બોર્ડ ચાલુ ના રહે અને દુશ્મન દેશના પ્લેન તેમજ ડ્રોનની નજરમાં ના આવે તેના માટે તકેદારી રૂપે ઇલેક્ટ્રિક બોર્ડ બંધ રાખીને ઘરે જવું જોઈએ. હવે સોલાર બોર્ડ પણ આવ્યા છે જે રાત્રિના અંધકારમાં સેન્સરથી ચાલુ થઈ જાય છે અને સવારના પ્રકાશમાં બંધ થઈ જાય છે. જો આ બોર્ડ હોય તો તેમાં અલગથી સ્વિચ લગાવીને બંધ કરીને જવાનું રાખજો. અંતમાં બીજું કાંઈ ના કરો તો સરકારની ગાઈડલાઈનનું અચૂક પાલન કરજો. આ યુદ્ધના વાતાવરણમાં આપણે સૌ સાથે મળીને સરકારને આ લડાઈમાં સહયોગ કરીએ. ભારત પાકિસ્તાન સરહદ પર તણાવભરી પરિસ્થિતિ સર્જાયેલી છે. છેલ્લા 3 દિવસથી ડ્રોન દ્વારા ભારત પાકિસ્તાન ઉપર અને પાકિસ્તાન ભારત ઉપર હુમલા કરી રહ્યું છે. ત્યારે સરહદના ગામોમાં બ્લેકઆઉટ મૂકવામાં આવેલું છે. પણ અત્યારે આપણે વાત કરીશું ડીસા, પાલનપુર, બનાસકાંઠાના મોટા શહેરોની, જ્યાં બ્લેકઆઉટ ગમે ત્યારે સર્જાઈ શકે છે અને મૂકવામાં સરકાર આવે છે. જો આવું બ્લેકઆઉટ મૂકવામાં આવે એવી પરિસ્થિતિમાં આપણે જો ઘરે વહીએ તો લાઇટ બંધ કરીને આપણે બ્લેકઆઉટમાં જોડાઈએ, પણ આપણા રોજગાર જેમ કે દુકાન છે, હોસ્પિટલ છે, સંસ્થાઓ છે, તેની બહાર મૂકવામાં આવેલા ઇલેક્ટ્રિક બોર્ડ જેવા કે રાત્રે દરમિયાન ચાલુ જ હોય છે. આપણે લોકડાઉનમાં ઘરે હોઈએ અને એ બોર્ડ ચાલુ રહે તો પાકિસ્તાન તરફથી આવતા પ્લેનને લાઇટોના કારણે ત્યાં બોમ્બ મારવાની જગ્યા મળી જાય છે. તો આપણે આવો સરકારને સહકાર આપીએ. બીકે ન્યૂઝ ચેનલ આપને અપીલ કરે છે કે આપણી હોસ્પિટલ હોય, ઘર હોય, દુકાન હોય કે જેની બહાર ઇલેક્ટ્રિક બોર્ડ લાગેલા હોય તો દુકાન વસ્તી કરતાં પહેલાં ઘરે જતાં પહેલાં એ બોર્ડને બંધ કરીને જઈએ જ્યાં સુધી નવી ગાઈડલાઈન ના આવે ત્યાં સુધી. ફરીથી એકવાર બીકે ન્યૂઝ ચેનલ આપને અપીલ કરે છે કે સરકારને આ સહકાર આપો, સરકારની ગાઈડલાઈનને પાલન કરો. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકુર સાથે વધુ પડે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસાના જાવલ ગામે ખેતરમાં સૂતેલા આધેડની હત્યા. તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો સામે નોંધ્યો ગુનો. પાકિસ્તાન સાથે યુદ્ધના તણાવ વચ્ચે જિલ્લામાં જવાનો માટે યોજાયા બ્લડ કેમ્પ. પાલનપુર, ડીસા તેમજ ધાનેરામાં બહોળી સંખ્યામાં સ્થાનિકો પહોંચ્યા બ્લડ આપવા. યુદ્ધના તણાવ વચ્ચે મેડિકલ ઇમરજન્સી માટે જિલ્લો સતર્ક. બોર્ડર જવાનો માટે મેડિકલ સેવા ઊભી કરવા માટે તંત્ર સજ્જ. બ્લેકઆઉટની પરિસ્થિતિ સર્જાય તો દુકાનો, હોસ્પિટલો તેમજ જાહેર ઇલેક્ટ્રિક બોર્ડ રાત્રે બંધ રાખવા અપીલ. બીકે ન્યૂઝ ચેનલ સરકારને સહકાર આપવા કરી રહી છે અપીલ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.